સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ અને હું છું રોશની શિરોયા. ગુજરાત એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર શ્રી મારફત માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 1 વર્ષ અને 11 મહિનાથી પેન્શન આપવામાં આવ્યું નથી, જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓમાં કાર્યરત છે, જેની સભ્ય સંખ્યા 18,000 થી વધુ છે. અમારા સંગઠનની માંગણી છે કે નિગમના નિવૃત્ત થયેલ અને ઈપીએસ 1995 ના સભાસદોને ₹7,500 પ્લસ મોંઘવારી મેડિકલ બેનિફિટ આપવા અમારી માંગણી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહારની ફરજ દરમિયાન રાજ્યના કોસ્ટલ તેમજ ટ્રાયબલ એરિયાના વિકાસમાં મહત્વની સેવા આપેલ છે. વાવાઝોડું, અતિવૃષ્ટિ, રાજ્યની અશાંત પરિસ્થિતિમાં જાનના જોખમે સેવા આપી પરિવારની ચિંતા કર્યા વગર સરકારની પ્રતિષ્ઠા સચવાય અને રાજ્યના સાનુકૂળ પરિસ્થિતિ અને વિકાસમય વાતાવરણ રહે તેવી સેવા આપ્યા બાદ નિવૃત્તિ થયા પછી ઈપીએસ 1995ની યોજના દ્વારા મળતા પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે. વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી. આ સ્કીમના સભ્ય વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને મળેલ રકમ જોતા ₹700 થી ₹2,500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે. આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનંદિન જીવન વ્યતીત થાય ખરું? સરકારશ્રી દ્વારા વયવંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન આપવાના કાર્યક્રમો કરેલ છે, પરંતુ ઈપીએસના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવતું નથી તેવું પ્રજાને લાગી રહેલ છે, જેની ઘેરી અસર સહસંસ્થાકીય માળખા ઉપર અવિશ્વાસની અસર ઊભી થઈ રહેલ છે. આ અસર લાંબા ગાળે સરકારશ્રીને અને વહીવટી પ્રક્રિયાઓના વિપેક્ષ ઊભો કરે તેવું વાતાવરણ દેશભરમાં થઈ રહેલ છે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જેટલા ટૂંકા ગાળામાં ઈપીએસઓના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. અન્યથા સિનિયર સિટીઝનો રાજ્યવ્યાપી આંદોલન કરશે. તેની ઘેરી અસર રાજ્યની વહીવટી પ્રક્રિયા ઉપર પડશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી. મારો પરિચય છે ગુજરાત એસટી કર્મચારી સંઘ, જેના મંત્રી તરીકે હું હાલ કાર્યરત છું. અને અમારે એસટી કોર્પોરેશનની અંદર હાલમાં 600 થી 2500 સુધીનું જ પેન્શન મળતું હોય, જે પેન્શન નહીવત મળતું હોય, જેથી તારીખ 11/9/2018ના રોજ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરેલ. જે કેસ દાખલ કરેલ તેનો જજમેન્ટ 4/10/2022ના રોજ આવેલ હોવા છતાં 1 વર્ષને 11 મહિના થઈ ગયા હોવા છતાં એક પણ કર્મચારીના ખાતામાં પૈસા જમા થયા નથી, જેને કારણે અમે એક મીટિંગ ચિંતન શિબિર રાખેલી હતી. તેની અંદર આ ઠરાવ કરીને ગુજરાતના દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને આ આવેદનપત્ર આપવા માટે નક્કી થયું હોય તે મુજબ અમે આજ રોજ આવેદનપત્ર અહીંયા આપવા માટે આવ્યા છે. કેટલા કર્મચારીઓ વંચિત છે આ સેવાથી? દેશભરના 73 લાખ કર્મચારીઓ વંચિત છે, જેમાં ગુજરાતની અંદર અમે 18,000 કર્મચારીઓ આ એની અંદર સામેલ છે. કેટલા રૂપિયા પેન્શન હાલ આપવામાં આવે છે? હાલ 700 થી 2500 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે. કલેક્ટર સાહેબે કીધું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે સરકારની અંદર આ મોકલી આપીશું. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.